અમદાવાદ સાયબર ક્રાઇમે 21 વિવિધ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર મહિલાની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચેન્નઈની મહિલાએ પોતાના પ્રેમીને લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપનાર મહિલાને આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂક્યાના ઈમેલ કર્યા હતા. અમદાવાદ BJ મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રેશની જીનીવા લિબરલ સ્કૂલ સરખેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા, દિવ્ય જ્યોત સ્કૂલ બોપલ આ સહિત 21 જગ્યાએ ધમકીભર્યા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આ મહિલાએ વિવિધ 11 રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી મૂકવાનો ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી અમદાવાદ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ કાર્યરત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર લનિવાસ સિન્હા, મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયા અને આ ટીમે મહિલા રેની જોશી લડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પૂછપરછમાં વિગત બહાર આવી કે પોતાના સાથી મિત્રને બદનામ કરવા, પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા ફેક ઈમેલ આઈડીઓ બનાવી તેને VPN, ડાર્ક વેબનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ ધમકીભર્યા ઈમેલ કરતી હતી. આરોપી રેની ચેન્નઈની IT ક્ષેત્રની ડેલોટ USI કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણે ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમને એક મોટી સફળતા હાથ લાગી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય દ્વારા પણ સાયબર ટીમને ઇનામની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાડ. અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है. ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो એના કારણે આ એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે 2019-21-22માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट પણ બનાવતી હતી અને એના મારફતે अपने दोस्तों પણ मजाक અને બીજા તરીકે તંગ પણ કરતી હતી. કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે. અને અહીંયા જોઈએ તો जिनीवा स्कूल सरखेज में मेल करी है, दिव्य ज्योत स्कूल भोपाल में मेल करी है, सिविल हॉस्पिटल में मेल करी है, नरेंद्र मोदी स्टेडियम में मेल करी है. અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝર થી કરતો હતો જેનાથી એનો IP ગ્રેબ ના થાય. પર હું જણાવવા માંગુ છું DCP સાયબર લવીનાજી, ACP હાર્દિક માકડિયા અને DCP ક્રાઇમ અજીત રાજ્યન આ ત્રણો જણા બહુ મહેનત કરી છે क्योंकि ઘણી બધી 11 સ્ટેટ પરની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી. पर गुजरात पुलिसનો આ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે क्योंकि આ લેડી ટેકનોક્રેટ છે, એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે, એને બધી ડિલીટ કરી છે, એવિડન્સ પણ ડિલીટ કર્યા છે. તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે. અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે
અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવે છે. એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે. તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે. 11 રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાના, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા. અને રથયાત્રા પહેલાં अहमदाबाद साइबर અને अहमदाबाद क्राइम ब्रांचનું આપણે કહીએ કે બહુ મોટી સફળતા છે. ક્યોંકि અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા 2-3 મેલ કરતી અમે પૂરા જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો રિલિજિયસ પ્રોસેશન હોય, કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે. સર આજે યુવક સાથે સંપર્કમાં સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.